વસ્તી સ્તરીય ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં અગ્રણી પ્રોટીન ઈગવ ટેકનોલોજીસ લિમિટેડને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સુરતમાં આધાર સેવા કેન્દ્ર ચલાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. વસ્તી સ્તરીય ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં અગ્રણી પ્રોટીન ઈગવ ટેકનોલોજીસ લિમિટેડને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સુરતમાં આધાર સેવા કેન્દ્ર ચલાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. નાગરિકોને એએસકે સેવાઓનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે 5-7 વર્ષ અને 15-17 વર્ષ વય જૂથોના બાળકો માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ્સ મફતમાં આપવામાં આવી રહ્યા છે. વધુમાં 7-15 વર્ષની વય જૂથના બાળકો માટે OIDAIએ 30 સપ્ટેમ્બર 2026 સુધી બાયોમેટ્રિક અપડેટ્સ મફત કર્યા છે, જેનાથી માતા પિતાને સમયસર અપડેટ્સ પૂર્ણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. મહત્વપૂર્ણ વાત એ છે કે પ્રથમ વખત આધાર નોંધણી સંપૂર્ણપણે મફત છે, જે દરેક રહેવાસીને કોઈપણ શુલ્ક લીધા વિના સરળતાથી નોંધણી કરાવવાની મંજૂરી આપે છે. સુરત આધાર સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન નાગરિકોને આવશ્યક ઓળખ સેવાઓની સીમલેસ એક્સેસ પ્રદાન કરતી સ્થિતિસ્થાપક, સમાવિષ્ટ અને વસ્તી સ્તરીય ડિજિટલ જાહેર માળખાના નિર્માણ અને સંચાલનમાં રોકાયેલા વિશ્વસનીય ભાગીદાર તરીકે પ્રોટીન ઈગવની ભૂમિકાને વધુ મજબૂત બનાવે છે. આ પહેલા UIDAI દ્વારા પ્રોટીન ઈગવને આપવામાં આવેલ તાજેતરના આદેશનો એક ભાગ છે, જેમાં કંપનીને દેશના વિવિધ જિલ્લાઓમાં આધાર સેવા કેન્દ્રો સ્થાપિત કરવા અને ચલાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ આદેશ હેઠળ પ્રોટીન દેશભરમાં 188 જિલ્લાઓમાં આધાર સેવા કેન્દ્રો શરૂ કરશે, જેનાથી ઓળખ સેવાઓની અંતિમ માઇલ ડિલિવરીની મજબૂત બનાવવામાં આવશે અને નાગરિક સુવિધામાં વધારો થશે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. નમસ્તે મિત્રો, આજે આપણા સુરત માટે ખૂબ જ આનંદનો દિવસ છે, કારણ કે આજે કડોદરા રોડ ઉપર આધાર કાર્ડ કઢાવવા માટેની જે ઓફિસ હોય છે એ શરૂ થઈ રહી છે. પહેલાં હતી જ, પણ નાની હતી સુરતમાં, અને આટલી ડિજિટલ વ્યવસ્થા પણ એટલી નહોતી. અહીંયા તો ખૂબ મોટી વ્યાપક, દરરોજ સેંકડો કાર્ડ કાઢી શકાય એવી મોટી ઓફિસ બનાવી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિજિટલ ખૂબ સરસ થયેલ છે, અને એમાં પણ બાળકો માટે 5 થી 17 વર્ષના બાળકો હોય એને માટે આ ડિજિટલ પણ ફ્રી સર્વિસ છે, એટલે આપણે ખૂબ આનંદની વાત છે. આધાર કાર્ડ એટલે આપણા જીવનનો આધાર, આપણી ઓળખ. એટલે આધાર કાર્ડ તો બધાની પાસે હોય જ, એમ છતાં ન હોય તો મારી પ્રાર્થના છે કે દરેકે પોતાની ઓળખ તો આધાર કાર્ડથી લઈ જ લેવી જોઈએ. અને 1-2 કલાકનો સમય, હવે તો અહીંયા ઘરે બેઠા ગંગા એમ કડોદરા રોડ ઉપર આ ઓફિસ બની ગઈ છે, તો આવી રૂબરૂ અને આ આપણે કાર્ડ કઢાવી લેવું જોઈએ. અને ખૂબ આનંદની વાત છે કે આજે આ આધાર કાર્ડની ઓફિસ ઓપનિંગમાં મુંબઈથી આપણે ઠાકોર સાહેબ આવ્યા છે, અને અમદાવાદથી ગુપ્તા સાહેબ, એની ટીમ બધા આવ્યા છે. તો અહીંના સ્ટાફ મેમ્બરોને પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, નમસ્તે.